હા. જગત સાપેક્ષ હોવાથી જ્યાં હાર્દિક આસક્તિ છે ત્યાં ગઈ વખતે વગાડી હતું. આ બીજું છે, આગળ છે. એ હાફ હતું પોર્શન, હવે થોડુંક એડ થયું છે. હવે બીજો પોર્શન છે. હે બરાબર. દુઃખ અવસ્તુની થતાં કિંમત જરા હાની થઈ તો ગૂંચ કશાયો એ જ છે કાંટા નહીતર માનવી છે ફૂલ કશાઈ સ્થાન જોઈને મૂંગો રહે ત્યાં જ ઉગશે ફૂલ જગતના સ્થૂળ કાનૂને પહેલા નામ પીછે માલ ખપે છે તેવું પહેલા દે નહીં તો વાગે અવળાતાલ થઈ જ્યાં કાચની કિંમત હીરાના ત્યાં ઘટ્યા ભાવો વધી સોનાની જ્યાં કિંમત મનુષ્યના ગગડશે ભાવ બધે સાપેક્ષ જ્યાં સંગત સમજ મન કાચ તકલાદી મમ્મત આસક્તિની રંગત ત્યાં દર્શન મોહે ગુંચ પાડી વિકરણ માત્ર છે વર્ગણ ભરેલા ભ્રાંતિના ભૂસા છતાં વિજ્ઞાન હિસાબી ઊંચો છે ત્યાં ઊભી મૂર્છા ગૂંચો ને જોઈને જાણે સ્વરૂપે સ્થિર આત્મ પ્રકાશ અહો દાદાઈ મોક્ષ પ્રદાન અકર में व्यक्त मूળ સિદ્ધાંત જગત સાપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ અહો દાદાઈ મોક્ષ પ્રદાન અકર में વ્યક્ત મૂળ સિદ્ધાંત
યરિયાનંદજી આના ઉપર શોર્ટમાં સમજાવજો. સ્ક્રીન દેખાય? હમ. એટલે આમાં એવું કહેવા માંગે છે કે આ જગત સાપેક્ષ છે. સાપેક્ષ એટલે અપેક્ષા, જેને આજ્ઞા દ્રષ્ટિમાં કયું રિલેટિવ. અને જ્યાં સાપેક્ષ છે, સાપેક્ષતા હોવાને કારણે એ આસક્તિ થાય છે. દાખલા કે પતિ પત્ની છે, કે આ તે બાપ દીકરો છે, મમ્મી દીકરી છે, તો કે આ બધા સાપેક્ષ સંબંધો છે. એના સાપેક્ષ સંબંધોને કારણે આસક્તિ ઊભી થાય છે અને એને કારણે દુઃખ છે કે છે. અને આ જગતમાં અવસ્તુની કિંમત થતા, અવસ્તુની કિંમત થતા જરા હાનિ થઈ તો ગુજ. એટલે મોબાઈલ હોય, આઈફોન હોય, એ અવસ્તુ કહેવાય, એ આત્મા નથી. એટલે એ મોબાઈલની કિંમત તો 1.5 લાખ, તો કે એમાં જરાક પણ ઘસરકો પડે કે પડી જાય તો તરત જ અંદર ગૂંચ ઊભી થઈ જાય, ગૂંચવાડો ઉભો થઈ જાય. અને જેના હાથથી પડ્યો હોય એના માટે જબરજસ્ત અંદર અભાવ થઈ જાય. એટલે આ મનુષ્યની અંદર રહેલા જે કસાયો છે, કસાય એટલે ક્રોધ, માન, માયા, લોભ, એ જ મનુષ્યને નિરંતર અંદર કરડ્યા કરે છે. લોભના કાંટા હોય, માનના કાંટા હોય. માન ના મળે તો અંદર આપણું જે માન છે એ આપણને કરડ્યા કરે. લોભના કાંટા હોય તે પૈસા વપરાઈ જાય, પૈસા વાપરવાના થાય તો અંદર એને કરડ્યા કરે. એટલે આ બધા જે કસાયો છે એ બધા કાંટા છે. નહીતર કદાચ માનવી તો ફૂલ જેવો છે કે છે, પણ આ ફૂલ એકલું નથી, અંદર કાંટા બધા બહુ છે કસાય રૂપી. તો જ્યાં જ્યાં આ કસાયનું સ્થાન છે અંદર, તો કે એને જોઈને તું મૂંગો રહે. એટલે કે એના માટે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય ના આપે તો ત્યાં જ ઉગશે ફૂલ કે છે. જગતના સ્થૂળ મૂંગો રહે એટલે કાનૂનને કઈ રીતે? હે મૂંગો રહે એટલે કઈ રીતે? એટલે જ્ઞાને કરીને જોવાનું. મૂંગોર એટલે શું? જોવાનું કે આ કેમ છે, આ કસાયને કારણે ક્યાં ક્યાં એની અસર થાય છે, આપણને કેટલું ખૂચ્યા કરે છે. તો કે મૂંગો રહીને તું જુઓ. એટલે જોવાના છે કસાય, પણ આપણે નિમિત્તને ભાણીએ છીએ, નિમિત્તને બોલીએ છીએ. એટલે કે તું મૂંગો રહી ના જુઓ. તો ત્યાં આ તે ફૂલ છે, આ કુદરતી ફૂલ છે મનુષ્ય, એ ખીલી ઉઠશે કે છે. જગતના સ્થૂળ કાનૂને પહેલા દામ પીછે માલ. એટલે આ જગતનો કાયદો જ છે કે ભાઈ પહેલા પૈસા આપો પછી માલ મળે. કોઈ પણ સિનેમા જોવા જાઓ, પિક્ચર જોવા જાઓ, તો પહેલા ટિકિટ લેવાની, પછી પિક્ચર તમને ગમે કે ના ગમે. એ રીતે આ જગતનો સ્થૂળ કાનૂન છે. ખપે છે તેવું પહેલા દે, નહીં તો વાગે અવળા તાલ. એટલે તને જે જોઈએ છે એવું તું પહેલા ને આપ. એટલે દાદા ભગવાનનો સિદ્ધાંત છે કુદરતનો, કે તારે જે જોઈએ છે તે બીજાને આપ. જો તને સુખ ખપે છે તો તું બીજાને સુખ આપ.
અને તને જો દુઃખ ગમતું હોય તો તું બીજાને દુઃખ આપ, તને જે ગમતું હોય તે બીજાને આપ. નહીં તો કહે છે કે વાગે અવળા તાલ. થઈ જ્યાં કાચની કિંમત, હીરાના ત્યાં ઘટ્યા ભાવો. અત્યારે સાચા હીરા કરતા કલ્ચર હીરા, જે ખોટા હીરા આવે છે, એ બહુ સરસ દેખાય ને બહુ સરસ ચમકે. જાણકાર ના હોય તો એ કાચના હીરાને સાચા માનીને લાવે. એટલે કે છે કે આ કાચની કિંમત થઈ, ખોટા હીરાની કિંમત થઈ, તેથી કરીને હીરાના મૂળ ભાવ ઘટી ગયા છે. વધી સોનાની જ્યાં કિંમત, મનુષ્યના ગગડશે ભાવો. એટલે મનુષ્યની કિંમત ઘટતી જાય છે. કઈ રીતે? તો કે એક સોનાની વસ્તુ હોય ને જો એનાથી સગા બાપથી એ વસ્તુ ખોવાઈ જાય તો એ બાપને પણ છોકરાઓ ધમકાઈ નાખે, ઘરના બધા એને ધમકાઈ નાખે. એટલે ભાઈ બાપની કિંમત છે કે સોનાની કિંમત છે? પણ સોનાની કિંમત એટલી બધી વધી ગઈ છે અંદર, પોતે એને એટલું બધું મહત્વ આપી દીધું છે, એટલે એ બાપાની વેલ્યુ ના રહી ને સોનાની વેલ્યુ કરે. બધે સાપેક્ષ જ્યાં સંગત, સમજ મન કાચ તકલાદી. એટલે આ બધી સાપેક્ષ સગાઈઓ છે, સાપેક્ષ બધી ઓળખાણો છે. અને એ કહે છે કે મન તું આ સમજ, અને આ તકલાદી જે છે કાચ જેવું જગત, એને તું ઓળખ. મમત આસક્તિની રંગત, ત્યાં દર્શન મોહે ગૂંચ પાડી. એટલે આસક્તિ, પ્રેમ જેવો લાગે પણ પ્રેમ નથી, આસક્તિ છે, જબરજસ્ત ખેંચાણ છે. એટલે એને કારણે એને રંગત આવે, એટલે કે એને જોઈને એને આનંદ થાય. ત્યાં દર્શન મોહે ગૂંચ પાડી. એટલે એને મોહ ઉભો થાય. એટલે એ દર્શન મોહ જેને કહે છે, એટલે મોહ ઉભો થાય એટલે કે એને જુએ ને બધું ભૂલી જાય. એને જુએ ને બધું ભૂલી જાય, એવી ગૂંચ પડી જાય અંદર. ત્રિકરણ માત્ર છે વર્ગણ, ભરેલા ભ્રાંતિના ભૂસા. એટલે મન વચન કાયા છે એ ત્રિકરણ છે, અને વર્ગણ છે. તો કોને વળગેલા છે? તો કે શુદ્ધાત્મા ને આત્મા ને ઉપરનું આ વર્ગણ કહેવાય. ને એની અંદર જાત જાતની ભ્રાંતિઓના ભૂસા ભરેલા છે. દરેક વ્યક્તિની ભ્રાંતિના ભૂસા અલગ અલગ હોય, એટલે બધા અલગ અલગ વ્યવહાર કરે છે, અલગ અલગ બધું થઈ રહ્યો છે વ્યવહાર. છતાં વિજ્ઞાન હિસાબી, ગૂંચો છે ત્યાં ઊભી મૂર્છા. છતાં આ વિજ્ઞાન છે, તો કે વિજ્ઞાન તો હિસાબના આધારે છે. હિસાબના આધારે છે એટલે તો એને વિજ્ઞાન કે છે. એટલે ગૂંચો જ્યાં ઊભી થાય ત્યાં મૂર્છા ઊભી થઈ જાય. એટલે હિસાબી ગૂંચો, એટલે જેની સાથે તમે હિસાબથી ગૂંચવાયેલા છો ત્યાં એના હાજરીને કારણે તમને મૂર્છા ઊભી થઈ જ જાય. મૂર્છા ઊભી થાય. એટલે મૂર્છા એટલે શું સમજવું હોય તો કે માણસને એનેસ્થેસિયા ચડાવે થોડો, તે પછી એનો દાંત ખેંચીને કાઢે તો એને દુખે નહીં, એટલે મૂર્છિત થયો છે એટલો ભાગ. પણ એ મૂર્છા ઉતરે પછી એને દુખાવો અસલ શરૂ થાય. એટલે એવી રીતે આ માણસ પણ હિસાબ અને ગૂંચને કારણે મૂર્છિત થઈ જાય કે ભાઈ મારો દીકરો,
મારતો હોય, ગાળો દેતો હોય તોય મારો મારો દીકરો મારો, એને એ મૂર્છિત કરી નાખે. ગૂંચોને જોઈને જાણે સ્વરૂપે સ્થિર આત્મ પ્રકાશ. એટલે હવે આ વિજ્ઞાનની વાત કે આ ગૂંચોને જુએ અને જાણે તો કે એ કોણ છે? તો કે આત્માનો જે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, જે કાયમનો એનો જે સ્વભાવ છે, તો કે એ આત્મ પ્રકાશને આધારે એ આત્મ પ્રકાશમાં દેખાય છે. અહો દાદાઈ મોક્ષ પ્રદાન, અકર્મે વ્યક્ત મૂળ સિદ્ધાંત. એટલે કે આ દાદાનું કેવું છે કે મોક્ષ પ્રદાન, કે કર્મ બંધાય નહીં અને કર્મ છૂટ્યા કરે, નવું બંધાય નહીં અને જૂનું છૂટ્યા કરે. તો કે એવો આ વ્યક્ત આ દાદા ભગવાનના નિમિત્તે આ મૂળ સિદ્ધાંત વ્યક્ત થયેલો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.